ગરીબોના મસીહા ગણાતા એવા ખજૂરભાઈ આજરોજ આપણા ચોબારી ગામના આંગણે પધાર્યા। કેમ છો બધા મજામાં? तो चलिए शुरू करते हैं। જય મુરલીધર, જય માતાજી। કેમ છો મારા વાલા મિત્રો? મજામાં મજામાં જશો। હું તમારો ભાઈ રાહુલ આરવીઆર વ્લોગ્સમાં તમારું સ્વાગત છે। તો સવારના સીધા જ આવી ગયા આપણી ત્રાવડીએ, હવે બગલો ઉડીએ એરો, અને અહીંયા આપણે આ ત્રાવડી ખોલવાની છે, કારણ કે તલેમાં પાણીવાળોને આપણે વાર છે। તો કાકા આપણે ત્રાવડી ખોલવાની છે। પહેલાં તો આપણે ત્રાવડી ખોલી નાખીએ, પછી જઈએ તલવારી વાડીમાં। ત્રાવડી કમ્પ્લીટ ખોલી નાખીએ આપણે। આ બાજુ સાયલેન્ટ કિલર પડી છે આગળ, એ લઈને આપણે નીકળશું આગળ। આ છે કાંક ત્રાવડીનો નજારો। આ છે આપણી સાયલેન્ટ કિલર। આપણે જવાનું છે તલવારી વાડીમાં। ચલો, પછી તો આવી ગયા તલવારી વાડીમાં, કરી નાખ્યો કાકા પાણી તલમાં ચાલુ। આ બાજુ લેવરો પાણી આવે રહ્યું, આ દોરિયામાંથી પાણી જાય આગળ। આ બાજુ કાકા પાણી વારે રહ્યા, એક ટારિયું પી ગયો છે અને બીજામાં પાણી વાર્યું છે। આપણે છે આ તલ। પછી તો આપણે બળદને છોડીને પાઈ આવ્યા, એક આગળ જશે ને એક વાહ જાય છે। આ તો હું જોવા બાકી બને હિંગડું પર લઈને ઉડાડી દેવું હોય, જુઓ તમે ખાલી આગળ જાય। હવે આપણે અહીંયા બાંધશું ને પછી એને નીરશું ચરો, પછી તો બળદને 40 ખમણ ચરો નીરી નાખ્યો અને બળદ ખાય રહ્યા ને આપણે જઈ થોડા આગળ। અને આમાં આપણે બકાલામાં ખડકાટાનું કામ છે ચાલુ। બકાલો 4-5 હરિયા છે, એટલે આના માટે 10-12 માણસ તો બોલાવવા જ પડશે, બાકી નીકળી રહે એમ હે નહીં, કારણ કે ખડ થઈ ગયું છે બહુ આમાં। કોઈ ભાઈ નવરા હોય તો નીચે કમેન્ટ કરી દેજો, માણસની ફૂલ જરૂર છે। બકાલો છે 10 કિલોનો પડ્યો છે। પછી આવી ગયા કાલે જે રોપામાં હરિયામાં ખડ કાઢતા હતા, એમાં આ બાજુ આટલો થઈ ગયો એકદમ ચોખ્ખો ચાંદી જેવો, આ બાજુ આટલો બાકી છે। ફરી કાલનો વાર લઈ લીધો યંત્ર કાઢ્યા વાળું, અને આપણે કાઢી નાખીએ અવતાર ખડ। તો ફાઇનલી 48 કલાકની મહેનત બાદ અમે રોપામાં ખડ કમ્પ્લીટ કાઢી લીધો છે, અને રોપા એકદમ થઈ ગયા ચોખ્ખા ચાંદી જેવા, ખાલી જુઓ તમે। અને આપણે જાશું હવે આગળ જીરાવળી ટકરીમાં, તમને એક મસ્ત વસ્તુ દેખાડું જે તમે કોઈ દી નહીં જોયું હોય, અને આ છે આપણું હથિયાર। આ ટકરીમાં સફેદ તલ ઉગી ગયા છે, અને તલ એકદમ કમ્પ્લીટ ફાલ ચાલી ગયા છે। એક સોડા છે અને એક આ છે, જે લગભગ આમાં 1.5 મહિનાથી પાણી નથી આવ્યું, પણ તોય આ તલ ફાલ ચાલી ગયા છે, જુઓ તમે ખાલી। પછી તો મિત્રો આપણે આ ઓથને વીખવાનું છે, ધારીઓ જેને કે હોલ કહેવાય, ઘોડો બોડો રાખીને કમ્પ્લીટ કરી નાખ્યો તૈયાર। આપણે એને વીખવાનું હોય, આગળ બળદ તડકે બાંધા છે, અને આ આપણે શિયાળે કર્યો તો, જેથી કરીને શિયાળે અહીંયા બળદ બાંધ્યા હોય આ બાજુ, એટલે ઓથ કરીને લઈને ટાઢનો હોય। પણ હવે અત્યારે ઉનાળો આવી ગયો છે તો આની જરૂર હોય આપણે નથી, આને આપણે છોડી નાખશું। પણ છોડે આમાં એક વસ્તુનો આપણે સામનો કરવો પડશે, કારણ કે અહીંયા બેઠીએ મધુમાખી, જો આ ડગી ગયા છોડ્યામાં તો ભાગતી ભારે કામ થશે। હોજાડી દે, હોજાડીએ જ। હવે જોઈએ શું થાય કરું આપણે। તો આજે આપણે ઓથ વીખીને નાખવાનું થાય છે, નહીં આવું પછી આપણું ટ્રેક્ટર મેસુડી, અહીંયા આપણી સાલી કલર છે, ને બાજુ કાકા જાય રહ્યા। તો ચલો આપણે મંડીએ અને છોડવા। પછી આ વસ્તુનું પણ ધ્યાન રાખવાનું છે,
આ ડગી તો આપણે ભાગતે ભારે કામ થાય. પછી તો કાગર સોડા 180 સ્પીડમાં બંને ભાઈ મળી ગયા. આમ લેવલ કામ કરવા મળી ગયા. અવતાર કાગર થોડી કામ છોડી નાખી. કેમ જાણે આમ કીડિયું દડે હરીને એવી રીતના કામ કરીને અવતાર છોડી નાખી. જોવો તમે ખાલી આ પછી તો મિત્રો આપણે કાગર કમ્પ્લીટ લઈ લીધા અને પછી આ મધ ગયે. જો તમે મને ડગાવીને નહીં તો અહીંયાથી તમને હોજાડા વગર જવા નહીં દો એમ કહી દીધો મધે. પછી આપણે આટલો આમ કરીએ ને આપણે રહેવા દીધો. હવે આને રાખશું આપણે કાલ માથે. કાલ સવારના મધ નહીં ઉડે, આપણે કાલ સવારના કરીએ. જરીક કાગળ ડગાવ્યા ફેરે તો કે ભાગી જાજો ને હોજાડી દઈએ મધ એમ કે. આપણે હવે નીકળીએ અહીં આગળ. આટલું કામ થઈ ગયું આપણું. હવે આ બધા જે ખજૂરીના ઝાડવા છે એ આપણે કાલે લેશું. પછી તો મિત્રો આપણે ઘરે પહોંચીએ અહીંયા અને આપણે હવે સાયલેન્ટ કલર લઈને જવાનું છે ચોબારી ગામના ચોકમાં. કારણ કે ત્યાં આવી રહ્યા છે ગરીબોના મૈસા એટલે કે ખજૂરભાઈ એટલે કે નીતિન જાની પધારી રહ્યા છે આપણા ગામમાં. તો આપણે જાશું સાયલેન્ટ કલર લઈને એ બાજુ આપણા ગામના ચોકમાં, કબીરનગર ચોકમાં નીતિન જાની પધારી રહ્યા છે. ચલો આપણે જઈએ. ફાઇનલી મિત્રો ખજૂરભાઈની એન્ટ્રી થઈ ગઈ છે અને ગરીબોના મસીહા કહેવાતા ખજૂરભાઈ આપણી વચ્ચે આવી ગયા છે. એટલે કે ચોબારી ગામમાં આવી ગયા છે. ગરીબો માટે 400 થી 500થી વધુ ઘર બનાવનાર વ્યક્તિ એટલે ખજૂરભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને આવી ગયા છે ચોબારી ગામના આંગણે. આવો અવસર રૂડો અમને પણ જોવાનો મોકો મળ્યો અને આવી ગયા ખજૂરભાઈ એન્ટ્રી થઈ ગઈ છે. હવે જશે સ્ટેજ પ્રોગ્રામ તરફ. બે વાતો એની પણ સાંભળશું અને ખાસ તો એ એમના સિંગતેલ વિશે એડ કરવા આવ્યા છે. તો શુદ્ધ ઘાણીનું સિંગતેલ છે એ પણ તમે વાપરજો. તો ચલો આપણી સ્ટેજ સાંભળીને થોડુંક. પછી તો મિત્રો ગામમાં કોઈ મોટા મહેમાન આવ્યા હોય એટલે એનું સ્વાગત થાય એટલે ખજૂરભાઈનું સ્વાગત કરી નાખ્યું. અને ખજૂરભાઈના સ્વાગત બાદ આપણે તરુણભાઈનું પણ સ્વાગત કરશું. અને પછી મિત્રો તરુણભાઈનું પણ સ્વાગત કરી નાખ્યું. અને આ ચોબારી ગામને પણ ગૌરવ લેવા જેવી વાત છે કે ખજૂરભાઈને તરુણભાઈને એની ટીમ ચોબારી વધારી. એ પણ અમારા માટે બહુ ખુશીની વાત કહેવાય. કેમ છો બધા? મજામાં? આજે ચોબારી ગામમાં અમારી પધરામણી થઈ, પણ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. કચ્છમાં ઘણા વર્ષ પછી આવ્યો છું અને મારી જાતને હું બહુ ધન્ય સમજુ છું કે ભાઈ ચોબારી ગામમાં આવવાનો મને અવસર પ્રદાન થયો. પછી તો મિત્રો ખજૂરભાઈ એમનું પ્રવચન દેવા મળી ગયા અને એમ કે તમારા શરીર માટે શુદ્ધ સિંગતેલ ખાઓ. અને 1.5 લાખ જેવી પબ્લિક આપણા ગામમાં હાજર હતી. શુદ્ધ કાચી ઘાણીનું કે સિંગતેલ ખાઓ અને તમારા શરીરને તંદુરસ્ત બનાવો, હેલ્થફુલ બનાવો. તેલ છે. અત્યારે ડોક્ટર એમ નામ નથી કહેતા કે ભાઈ કાચા શાકભાજી ખાઓ, કાચું ખાઓ, ગમે એ વસ્તુ કાચું ખાઓ. શું કામ? કારણ કે વેલ્યુ છે કાચી વસ્તુની. આ સિંગ તેલ છે એ કાચી છે, રો છે, રો માંથી તેલ બને છે. કોઈ ભેળસેળ કે કોઈ કેમિકલ નાખીને આ સિંગ તેલ નથી બનતું. એટલે હું એમ નથી કહેતો તમે ખાલી ખજૂરભાઈનું સિંગ તેલ ખાઓ, તમારે જેનું ફાવે એનું ખાઓ, પણ સિંગ તેલ ખાઓ. કેમ કે સિંગ તેલની વેલ્યુ સમજો. આપણે ધીમે ધીમે જેટલું આપણા શરીરનું ધ્યાન રાખશું ને એટલું આપણા બધા માટે જરૂરી છે. હું આ બધા લોકોને ઘરે લોકોને એટલા માટે કહું છું કે ભાઈ કપાસિયા બંધ કરો. કપાસિયા છે એ ઢોરને ખાવાનો ખોરાક છે. કપાસિયા છે એમાં તમે જો એને કપાસ જેટલું તેલ કેમિકલ કોઈ દવા કોઈમાં નથી છટાતી એટલી કપાસમાં છટાય છે અને એ આપણા પેટમાં જાય છે. એટલા માટે તમામ લોકોને કહું છું કે સિંગતેલની વેલ્યુ સમજો. થોડું ખાઓ પણ સારું ખાઓ. અમારું ખજૂરભાઈનું સિંગતેલ છે 5 લીટર છે, 15 કેજી છે, 15 લીટર છે અને રાત દિવસ તમારા માટે દોડવાનું છે. 2 પૈસા નહીં કમાઈ તો હાલ છે, પણ ગુજરાતના હરેક વ્યક્તિને સિંગતેલ વાપરવાની શરૂઆત કરાવવાની છે. એટલે હવે તમે કાળા તીડકાના મારી હાટુ આવ્યા છો તો તમે તેલ સિંગતેલ વાપરશો કે નહીં? એલાવ થોડુંક જોરથી બોલો. અને નાના છોકરાને કહું કે તમારે ઘરે જઈને બાંધવાનું છે. હું ઘરે જઈને મા બાપને કહેવાનું છે કે ભાઈ હવે આપણે થોડું ખાવાનું છે પણ સારું ખાવાનું છે. અને ઘરના રસોડામાં કયું તેલ આવશે? કોનું? એટલે આ પ્રેમ છે.
હજી 3 દિવસ આગામી અહીંયા છું. તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. અને આ ગામની પરંપરા મને બહુ ગમી કે આપણા આ જે ગણા દાદા છે એનાથી સ્વાગતની તૈયારી કરી. ભાઈ આ કહેવાય આ ગામની ખાનદાની જોરદાર તાળી થઈ જાય. નકર તો બિલ્ડર ને લઈ આવે કે આવો બિલ્ડર, ગામમાં એટલું દાન આપ્યું એટલે આને ઉપાડી લઈ. નહીં, ગામનો જે મોભી હોય, ગામ માટે જે રાત દિવસ દોડ્યો હોય એવા વડીલનું સન્માન કરવું એ આપણી બધાની ફરજમાં આવે છે. એટલે આ તમારા ગામની ખાનદાની છે, બસ આ ખાનદાની જાળવી રાખજો. અમારા તેલને સપોર્ટ કરજો અને ઘરે ઘરે કહેવાની શરૂઆત કરજો કે ભાઈ આપણા ઘરના રસોડામાં ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ આવવું જોઈએ. કહેવો કે નહીં? સોનલ ટેલિકોમ વાળા કહેવો ને, આ બધા શિવપાન કહેવો ને. બસ બસ તમારો પ્રેમ જાળવી રાખજો, સપોર્ટ કરતા રહેજો. ઓહો, રાજ મેડિકલ લેવી છે ભાઈ? ગોળી બોળી કઈ લેવી છે? ખજૂરભાઈ પછી લાલભાઈએ પણ એમના શબ્દોમાં અનુવાદ કર્યો કે ભાઈ શુદ્ધ સિંગ તેલ વાપરો, તમારા શરીરને હેલ્થફુલ બનાવો, તમારા શરીરને એકદમ નિરોગી કાયા બનાવો અને કાચી ઘાણીનું સિંગ તેલ વાપરો. અને પછી તો અમારા ગામના લગભગ 1500 જેટલા ડબ્બા વિતરણ થઈ ગયા અને વિતરણ ચાલુ છે. એનું પણ આગળ ક્લિપ આવશે. પછી તો મિત્રો ખજૂરભાઈની હાથે જ એના સિંગ તેલના ડબ્બાનું વિતરણ કર્યું. લગભગ 1500 જેટલા લોકોએ અમારા ગામમાં સિંગ તેલ લીધું અને કહ્યું કે અમે હવે સિંગ તેલ જ વાપરશું. એમ કહીને લગભગ 1500 જેટલા લોકોએ સિંગ તેલ લઈ લીધું અને એક પછી એક કરતાં બધા લોકોએ ખજૂરભાઈના હાથે જ સિંગ તેલ લીધું અને ફોટો પણ પડાવ્યા. અને ખજૂરભાઈને અને સિંગ તેલના ડબ્બાનું વિતરણ થઈ જાય એટલે ખજૂરભાઈ અહીંયાથી નીકળવાના જ છે હવે થોડી વારમાં. તો એ પણ આગળ ક્લિપ આવશે. અને લગભગ 1500 જેટલા ડબ્બાનું અમારા ગામમાં વિતરણ થયું, તે પણ બહુ મોટી વાત કહેવાય. પછી તો મિત્રો ખજૂરભાઈ નીકળી ગયા એમની ગાડી તરફ બેસવા માટે અને લગભગ 4-5 હજાર જેવી પબ્લિકે એને ઘેરી લીધો ગાડી ગણે, કારણ કે રોડ ને રસ્તા ચક્કા જામ થઈ ગયા. અને ખજૂરભાઈ ગાડીમાં બેસવાની ફૂલ તૈયારીમાં જ છે અને ગાડીમાં બેસીને ખજૂરભાઈ નીકળવાની તૈયારી હતી. ત્યાં તો છોકરા નાના આવી ગયા અને ખજૂરભાઈ સેલ્ફી લેવા માંડી ગયા. ત્યાં તો ખજૂરભાઈ બેસી ગયા, સેલ્ફી પણ ખજૂરભાઈ લેવરા દીધી. જો એકદમ તમે ભીડ જુઓ અમારા ગામની ખાલી. અને પછી તો ખજૂરભાઈ બેસી ગયા અને બસ હવે થોડી વારમાં ખજૂરભાઈ અહીંયાથી નીકળી જશે અને જવાનું છે આગળ એને ભચાઉ તરફ. પછી તો ખજૂરભાઈ ગાડી લઈને નીકળી ગયા અને લાલભાઈ ગાડીના ડ્રાઈવર છે અહીંયાથી પછી ફોર્ચ્યુનર તો લેવડ નીકળી ગઈ. અહીંયાથી ખજૂરભાઈ ને બધા પબ્લિક ઓછી થઈ ગઈ પણ લાસ્ટમાં મેહુલભાઈ જો તેલ લઈને જાય રહ્યા ખજૂરભાઈનું. હવે ભાઈ ઘરે પહોંચ્યા સીધા, અહીંયા કોઈ હે નહીં, મોડા ધડાવો નાસ્તો કરી દો જાય કાંઈ વાત નહીં, પહોંચી જાઓ ઘરે. હાલો વહેલા ઘરે પહોંચી જાઓ ભાઈ. પછી તો આપણે પહોંચી ગયા ઘરે ને આપણો વ્લોગ આપણે અહીંયાથી પૂરો કરીશું. અને હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી વિડીયોને લાઈક કરી નાખજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી આવા વ્લોગ તમે રોજ જોઈ શકો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ એક નવા વ્લોગ સાથે. જય મુરલીધર, જય માતાજી.